નમસ્કાર ખેડૂત મિત્ર, આપણે 15 દિવસ પહેલાં જે મકાઈની માલિકોર એક રોગ જોવા મળ્યો હતો. એ જે રોગ આપણે પાંદડા સફેદ થઈ જતા અને રોકાઈ જતો, આમ વૈદ તમે જોવો તો જેમ છોડને કેમ પકડી લીધો હોય એવી રીતે પકડાઈ જતો છોડ અને અમુક પાંદ કુકડાઈ જતા. એટલે એ રોગ આવ્યા પછી આપણે મોનોકોટો એસિફેટનો છંટકાવ કરેલો મકાઈ માટે. મોનોકોટો એસિફેટનો છંટકાવ કર્યો પછી 2 દિવસ જેવું થયું એટલે રોગમાં કોઈ ફેરફાર ન પડ્યો. આમ છોડની અંદર કોઈ રોગમાં કોઈ ફેરફાર જોવા ન મળ્યો દવાના છંટકાવ છતાં. પણ પછી 2 દિવસ જેવું ઝાપટા આવ્યા પાણીના, આપણે વરસાદના, તે હળવા પાણ જેવું થઈ ગયું. એટલે મકાઈની તો ઉપર મૂળિયાવાળી જાત હોય એટલે એને તરત પાણી લાગી ગયું. એટલે 2 દિવસ જેવું થયું એટલે તરત જ એના પાંદ જે છે એ ઓટોમેટિક રોગ હળવો થવા માંડ્યો ને રોગ હટવા માંડ્યો ને તરત જ દવા પણ એમાં કામ કરવા માંડી ને મકાઈની વૈદ પણ શરૂ થઈ ગઈ. એટલે ઘણી વખત મિત્ર એવું પણ થાય છે કે અમુક મોલાઈતની અંદર વરસાદનું પાણીનો અભાવના કારણે પણ રોગ આવે છે અને પાણી મળતા જ રોગમાં ઘણી બધી હળવી દવા પણ એમાં રાહત કરી જાય છે. એમ જે આપણે કહેવાનો મતલબ એ છે કે હળવી દવાનો આપણે છંટકાવ કરી, રનિંગ દવા જે આપણે કાયમી ચાલુ દવા હોય એનો છંટકાવ કરી તોય રોગમાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે. પણ એમ કે કહેવાનું એ કે પાણી જો મળે તો એ ઘણો બધો ફેર જોવા મળે છે પાણીના કારણે. કેમ કે પાણી મળવાના કારણે છોડનો તરત જ ખોરાક મળવાનું ચાલુ થઈ જાય. ખોરાક મળવાનું ચાલુ થાય એટલે એની ઓટોમેટિક રોગ પ્રતિકારક શક્તિ વધી જાય ને છોડ ઓટોમેટિક જ નિરોગી થઈ જાય. રોગ ઓટોમેટિક હળવો પડવા માંડે. આ તમે જોઈ શકો છો, આ જે કેટલા દિવસ આ રોગને તમે જુઓ, પાંદ હાવ સફેદ નકર આમ તમે એમ માનો કે રોકાઈ ગયું હતું, છોડ જ રોકાઈ ગયું હતું જે આપણે મકાઈનો છોડ. પણ અમુક ઘેરામાં ઓછો આનો જે અટેક હતો એ બહુ ઓછો જોવા મળ્યો. કેમકે જ્યાં ભેજનું પ્રમાણ વધારે અમુક જમીનમાં જોવા વધારે હોય તો આનો અટેક ઓછો હતો. જ્યાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હતું એમાં વધારે આનો અટેક જોવા મળ્યો હતો આ રોગનો. જેમ આપણે પકડાઈ જઈએ એમ કે વાયરસ કેમ હોય એવી રીતે. એટલે આ જે પાણી મળવાથી નહીં ઘણો બધો ફેરફાર કે ઘણી બધી રાહત થઈ જાય છે મોલની અંદર જો સમયસર પાણી મળી જાય તો.